નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સમીના ખસરિયા પાસે પસાર થતી બનાસ નદીમાં સોમવારે ગામના રહીશ કિરણભાઈ અને તેમની પત્ની નૈનાબેન બપોરના સમયે નદીમાં નાહવા ગયા હતા। ત્યારે પત્ની ડૂબાવા લાગી, જેથી તેને બચાવવા જતા પતિ પણ નદીમાં ડૂબ્યો હતો। આ દરમિયાન ત્યાં નજીક જે ઘેટા ચરાવતા શખ્સને જાણ થતાં તે બચાવવા દોડી આવ્યો હતો। આ શખ્સે દંપતી પૈકી પતિને બચાવી લીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે પત્નીને બચાવવા જતા આ શખ્સ પણ પાણીમાં ડૂબવા લાગ્યો હતો। સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી। જો કે આ ઘેટા ચરાવતો શખ્સ અને મહિલાનો માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘેટા બકરા ચરાવતા માંડવીના ગામના રહેવાસી ઠાકોર તેજાજી જીવાજી તરત જ દંપતીને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા। જો કે કિરણભાઈ ઠાકોરને બચાવી લેવાયા હતા, પરંતુ નૈનાબેનને બચાવવા જતા તેજાજી પણ ડૂબવા લાગ્યા હતા। જી હા મિત્રો, ગ્રામ પંચાયતના તલાટી ક્રમ તેમજ વહીવટીદાર અને તાલુકા વહીવટીતંત્ર પણ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચી ગયા હતા। 2 કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા બંને લોકોને સ્થાનિક તરવાઈઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ બંનેને સમી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।